1800 વર્ષ પહેલાંનું અતિ પ્રાચીન શિવ મંદિર એટલે દંતાલીના ઝારખંડી વૈજનાથ મહાદેવ. નિમેશ પ્રજાપતિ. આમ તો શિવરાત્રિ ભગવાન શંકરને સમર્પિત દિવસ છે, જે દર મહિનાની વદ 14 અમાસ પહેલાંનો દિવસ શિવરાત્રિ કહેવાય છે. જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે, તે દિવસ મહાવદ 14 ખરેખર મહાશિવરાત્રિનું પર્વ છે. કહેવત મુજબ શિવરાત્રિને દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો તેવું માનવામાં આવે છે. અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. હજુ એક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળાહળ ઉત્પન્ન થયું, ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વીકાર કરવા માટે તૈયાર ના થયા, કેમ કે હળાહળ અતિ ભયાનક વિષ એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે. જ્યારે તે હળાહળનું શું કરવું તેવો પ્રશ્ન દેવોને વિષ્ણુને પૂછ્યો, ત્યારે વિષ્ણુએ કહ્યું કે તેઓ શિવજીનો સંપર્ક કરે, અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવ માત્ર તરફની અનુકંપાને કારણે તે હળાહળ પી લીધું. આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવે છે. સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતાં એક વખત પાર્વતીજીએ શિવજીને પૂછ્યું હતું કે તેમનો પ્રિય દિવસ કયો છે. ત્યારે શિવજીએ કહ્યું કે મહાવદ 13 એટલે તે દિવસ શિવરાત્રિ તરીકે શિવની પસંદની રાત્રિની જાણ પાર્વતીએ તેમના સહચરો અને અન્ય દેવતાઓને કરી, અને કાળક્રમે મનુષ્યોને પણ તેની જાણ થઈ. આ દિવસ શિવની આરામની રાત્રિ પણ કહેવાય છે. ભગવાન અધ્યાત્મ શક્તિમાં લીન થાય છે, અને તેથી આપણે સૌ શિવરાત્રિનો મહિમા ઉજવતા આવ્યા છીએ. આજે આપણે ભારતીય સંસ્કૃતિમાં જાણીશું 1800 વર્ષ અતિ પ્રાચીન શિવ મંદિર એટલે કે કપડવંજથી 15 કિલોમીટર નજીક દંતાલી ગામનું ઝારખંડી મહાદેવ મંદિર. આ મંદિર એટલું પ્રાચીન છે તેટલો જ તેનો ઇતિહાસ પણ પ્રાચીન છે. ઈસવીસન 224માં શેઠ દંતુશાની ગાય ચરવા માટે આ સ્થળે આવે છે, અને એકદમ ગાયને દૂધની શેર વાગે છે. શેઠના ધ્યાનમાં આવતા ત્યાં તપાસ કરી ખોદકામ કરતા સ્વયં શિવલિંગ પ્રગટ થતાં શેઠ દંતુશાએ પ્રાચીન શિવ મંદિરનું નિર્માણ કાર્ય કરાવ્યું, અને ત્યારથી તે ગામનું નામ પણ દંતાલી રાખવામાં આવ્યું. આજે છેલ્લા 200 વર્ષથી અતિ ભવ્ય મેળો અહીં ભરાય છે. દૂર દૂરથી આજુબાજુના ગામના ભાવિક ભક્તો શિવરાત્રિના દિવસે આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. બાળકો, વડીલો, બહેનો મોટી સંખ્યામાં જોડાઈને મોટા ભવ્ય મેળાનો આનંદ મેળવે છે. સમય પસાર થતાં અત્યારના યુગમાં સન 27/1/1943માં ગામના રતિભાઈ, માધાભાઈ, ચતુરભાઈ, કિશોરભાઈ, મોતીભાઈ, રામાભાઈ વગેરેએ મળીને મોડાસાના મિસ્ત્રી કોદરભાઈ પાસે નવનિર્માણ અને સમારકામ કરાવ્યું હતું. આજે ગામના યુવાનો, વડીલો દ્વારા મંદિરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં વિકાસના કામો આગળ વધી રહ્યા છે. મેળામાં આજે મુલાકાત લેતા ખૂબ આનંદ થયો. દર્શન માટે આવતા તમામ ભક્તો નિઃશુલ્ક સૂકી ભાજીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. આવો મેળો વર્ષમાં 2 વાર ભરાય છે, એક જન્માષ્ટમી અને બીજો શિવરાત્રિના દિવસે. આવો આપણે સૌ આ મંદિરના દર્શન કરી આપણાથી બનતી તન મન ધનથી સેવા કરીએ અને પોતાની મનોકામના પૂર્ણ કરીએ. જય ઝારખંડી મહાદેવ. ભગવાનની શોધ. મહાન સૂફી સંત ફરીદ એકવાર નદી કિનારે બેઠા હતા. ત્યારે તેમનો એક શિષ્ય આવ્યો અને કહ્યું, ઈશ્વરને કેવી રીતે શોધવા? ત્યારે સંત ફરીદે કહ્યું, હું નાહવા માટે જાઉં છું, તું પણ મારી સાથે નાહવા ચાલ. બંને જણા નદીમાં નાહવા માટે તૈયાર થયા અને નદીમાં નાહવા લાગ્યા. પણ શિષ્યના મનમાં એક વિચાર આવતો હતો, ઈશ્વર અને નાહવા વચ્ચે શું સંબંધ હશે? જેવી શિષ્યએ પાણીમાં ડૂબકી મારી તેવી સંત ફરીદે તેમની ગરદન પકડી લીધી અને થોડા સમય માટે તેને પાણીમાં ડૂબાવી રાખ્યો. શિષ્યે ઘણા જ હાથ અને પગ પછાડ્યા, ખૂબ જ મહેનત કરી, પણ સંત ફરીદની પકડમાંથી છૂટી શક્યો નહીં
અને છેલ્લે જ્યારે શિષ્યનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો ત્યારે પૂરી તાકાતથી ઝાટકો આપ્યો. સંત ફરીદની મજબૂત પકડથી મુક્ત થઈ ગયો. ત્યારે શિષ્ય ગુસ્સામાં આવી ગયો અને કહ્યું, હું તો ઈશ્વરને શોધવા માટે આવ્યો હતો, પરંતુ તમે મને મારી જ નાખત. ત્યારે સંત ફરીદે કહ્યું, જ્યારે તને પાણીમાં ડુબાડી રાખ્યો હતો ત્યારે તારી કેટલી ઈચ્છા તારા મનમાં હતી? શિષ્યે કહ્યું, મારી તો એક જ ઈચ્છા હતી કે ગમે તેમ કરીને તમારી પકડમાંથી મુક્ત થાવ અને ઉપર આવી જઈ શ્વાસ લઈ શકું. ત્યારે સંત ફરીદે માર્મિક હાસ્ય કરી કહ્યું, બસ આ જ મારો જવાબ છે. જે ક્ષણે ઈશ્વરને આટલી તાકાતથી ચાહવા લાગીશ ત્યારે તે જ ક્ષણે તને ઈશ્વર મળી જશે. આશા એ ચાલતા માણસનું સ્વપ્ન છે. એરિસ્ટોટલ.